નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ, જેને કહી શકાય પ્રશ્નપત્રનું પરિરૂપ. જે વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી કરવામાં તમને ખૂબ જ મદદ કરી શકાય તે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે. હું તમને આજના આ વિડીયોમાં સંપૂર્ણ બ્લુપ્રિન્ટ સમજાવવાનો છું કે કયા પ્રકારના તમને પ્રશ્નો જોવા મળશે, કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાય છે, દરેકે દરેક માહિતી આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખૂબ જ તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રશ્નના પ્રકાર અને પ્રશ્નોની સંખ્યા અને તેમજ તેનો ગુણભાર, કેટલા ગુણના પ્રશ્નો, કેવા પ્રકારના પ્રશ્નો હોય છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને કેટલા, તો કે 33 જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 33 જેટલા તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે, જેના તમને 24 ગુણ આપવામાં આવશે. વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્નો, તો ટૂંક જવાબી પ્રશ્નો કેટલા પૂછવામાં આવશે, તો ટોટલ 20 પ્રશ્નો પૂછવામાં આવશે. તમારે લખવાના કેટલા, તો કે 18 પ્રશ્નો હશે, જેના તમને 18 ગુણ આપવામાં આવશે. બીજા ટૂંક જવાબી પ્રશ્નો જે હશે તે તમને 6 પૂછવામાં આવશે, જેના તમને 14 ગુણ આપવામાં આવશે. વિસ્તૃત પ્રશ્નો, જે લાંબા પ્રશ્નો કહી શકાય, તે કેટલા હશે, તો કે ટોટલ તમને 5 પ્રશ્નો હશે, પરંતુ તમારે લખવાના 4 જેવા હશે, તેના તમને 16 ગુણ આપવામાં આવશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નિબંધ પ્રકારના પ્રશ્નો, તો નિબંધ તો તમને ખબર જ છે, એક જ નિબંધ પૂછાતો હોય છે. નિબંધ એક જ પૂછાય તેના તમને 8 ગુણ આપવામાં આવશે. આમ ટોટલ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તમને તમારા પ્રશ્નપત્રમાં 67 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા, તો કે ટોટલ 62 પ્રશ્નો લખવાના, અને તમારું પેપર 80 ગુણનું હશે. તમે જેટલું લખશો એ પ્રમાણે તમને 80 ગુણમાંથી તમે જેટલું લખ્યું એ પ્રમાણે ગુણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રકરણ દીઠ ગુણભાર, અથવા તમારે જે વિભાગ વાઇઝ ગુણભાર જોઈએ કે કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાતું હશે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પદ વિભાગમાંથી વાત કરીએ તો 16 ગુણનું પદ વિભાગમાંથી પૂછાશે. ગદ્ય વિભાગ, તો કે ગદ્ય વિભાગમાંથી પણ 16 ગુણનું, વ્યાકરણ વિભાગમાંથી પણ 16 ગુણનું, અર્થગ્રહણમાંથી પણ 16 ગુણનું, અને છેલ્લે લેખન સજ્જતા કહી શકાય તેમાંથી પણ 16 ગુણનું. ટોટલ વિદ્યાર્થી મિત્રો તમને તમારા ગુજરાતી વિષયના પેપરમાં 5 વિભાગ જોવા મળશે, A, B, C, D અને E. તો A, B, C, D અને E આટલા વિભાગ વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે, અને દરેકે દરેક વિભાગ 16 ગુણના હશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક માળખા સ્વરૂપે પણ આપી દેવામાં આવ્યું છે. પાર્ટ A જેમાં પદ વિભાગ જોવા મળશે, જે 16 ગુણનો હશે. તેમાં કેટલા પ્રશ્નો હશે, તો કે 1 થી 11 પ્રશ્નો હશે. પાર્ટ B જે વિભાગ B કહી શકાય, તે 12 થી 22 પ્રશ્નોનો હશે, જેમાં તમને 16 ગુણનું પૂછવામાં આવશે. અને ગદ્ય વિભાગ એટલે વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નો તમને વિભાગ B માં જોવા મળશે, મોટા પ્રકરણમાંથી જે પ્રશ્નો આવે છે તે, અને જે કાવ્યોમાંથી પ્રશ્નો તમને પૂછવામાં આવશે તે વિભાગ A માંથી તમને જોવા મળશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C તમને વ્યાકરણ વિભાગ જોવા મળશે, જેમાં તમને 23 થી 52 પ્રશ્નો જોવા મળશે. એટલે કે આમાં વિદ્યાર્થી મિત્રો તમને 2 પ્રશ્નોના 1 ગુણ મળી શકે છે. વિભાગ D ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ D પણ તમને અર્થગ્રહણ જોવા મળશે, 16 ગુણનું, 53 થી 64 પ્રશ્નો હશે, અને 65 થી 67 એટલે કે 2 જેવા પ્રશ્નો હશે, 2 થી 3 પ્રશ્નો હશે. તેમાં વિદ્યાર્થી મિત્રો સેક્શન E નો સમાવેશ થશે, તે તમને 16 ગુણનો જોવા મળશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું કેવું હશે, તો તે પણ અહીં આપેલું છે. તો તમે એકવાર જોઈ શકો છો કયા પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે, કયા વિભાગમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, તે દરેકે દરેક માહિતી આપવામાં આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર તમે ધ્યાનપૂર્વક વાંચી શકો છો. જો હું તમને દરેકે દરેક માહિતી આપવા જઈશ તો પછી ખોટો વિડીયો લાંબો થઈ જશે. એના કરતાં વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને પોઝ કરીને આ દરેક માહિતી વાંચી શકો છો. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો. ત્યાં તમને દરેકે દરેક IMP પ્રશ્નો તેમજ આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તમને ત્યાં મળી જશે, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમે તમારી વાર્ષિક પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકો. આજનો વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી શકો છો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે હજી ગુજરાતી વિષયના તેમજ ધોરણ 11ને દરેક વિષયના મોસ્ટ IMP વિડીયો આવવાના છે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.